હું મારા ગુરુજી વિશે વાત કરું છું. સમય સમય પર હંમેશા જેમણે મારા જીવનને એક નવી દિશા આપી છે. મારા ગુરુજી એ માત્ર એક શિક્ષક નહીં, પરંતુ મારા જીવનનો સાચો માર્ગદર્શક છે. મારા ગુરુજીના આદર અને પ્રેમથી મેં જીવનમાં સત્ય અને અસલ મહત્વને સમજીને જીવવું શીખ્યો. તેમણે મને શીખવ્યું કે જીવનનું સૌથી મોટું ઘેરાવ હોય તો એ મૌન છે, અને તમારું સત્ય દરેક પળમાં તમારે ઓળખવું છે. તો ગુરુજીનો સંદેશ એવું છે કે દરેક વ્યક્તિમાં અનંત શક્તિઓ સમાયેલી છે. પોતાને ઓળખે તો જ તે પણ અવરોધને પાર કરી શકે છે. તેમણે કહેલું પ્રેમ અને સહાનુભૂતિથી ભરો, કારણ કે આ જ સુખ અને શાંતિનો સત્ય માર્ગ છે. ગુરુને સમજવા માટે ગુરુને પ્રેમ અને આજ્ઞાનું પાલન તેમજ દયા. હવે હું જ્યારે જીવનના વ્યસ્ત માર્ગ પર સંઘર્ષનો સામનો કરું છું, ત્યારે હું ગુરુજીના શબ્દને યાદ કરું છું. તેમણે કહેલું છે કે જ્યારે પણ વિશ્વ રાતના અંધકારમાં ડૂબેલા હોય, ત્યારે તમારી અંદર નો પ્રકાશ જ તમને માર્ગ બતાવે છે. અને મિત્રો, આજના આ યથાર્થ વિશ્વમાં જ્યારે લોકો મૂડીવાદી મશીનો અને દુશ્મનોથી લડી રહ્યા હોય, ત્યારે મારા ગુરુજીએ હું ઓળખી શક્યો કે મારે શું કરવું જોઈએ. સાચો ઘેરાવ મારી શ્રદ્ધા, પ્રેમ અને સકારાત્મક છે. આજે હું મારી જીવનની એક પણ મહત્વ કડી વિશે વાત કરું છું. મારા ચમત્કારિક ગુરુજી એવા ગુરુ જેમણે માત્ર માર્ગદર્શન નહીં આપ્યું, પણ અનુભૂતિ કરાવી છે. પરંતુ જીવનમાં દરેક કઠિન પળોમાં પણ મારી એમને મદદ કરી છે. હું જે વિચાર કરું છું, મને એમાં પ્રેરણા આપે છે. હું સંકટથી ઘેરાયેલો હોઉં ત્યારે એ મને માર્ગદર્શક બનીને મને સાંકેતિક ભાષામાં જ્ઞાન આપે છે. મારા ગુરુજી સત્ય, પ્રેમ અને દયાના પ્રતીક છે. કરુણાળુ છે. તે માત્ર માનવતાવાદી ઉપદેશક નથી, પરંતુ ચમત્કારિક શક્તિઓનો ધારક છે. એક દિન હું પરેશાન અને નિરાશ હતો, ત્યારે ગુરુજીના આશીર્વાદ અને તેમની દયાની મદદથી મારો અદ્ભુત પ્રયોગ ઉદ્ધાર કર્યો છે. જ્યારે હું રોગથી પીડિત થયો, ત્યારે મને સાંકેતિક ભાષામાં અને મને જ્ઞાન આવ્યું. ક્યારેક એવું લાગે છે કે ગુરુજીમાં એક શક્તિ છે જે છેતરાયેલી દુનિયાને પણ બદલવાની શક્તિ રાખે છે. એક માત્ર શબ્દ અને મારા જીવનના સર્વત્ર બદલાવમાં આવી જાય છે. મારી એક મુશ્કેલી સ્થિતિ હતી, જ્યારે હું શારીરિક અને માનસિક રીતે તૂટી પડ્યો, ત્યારે તરફથી આપત્તિમાં આવ્યો. ત્યારે હું આપત્તિમાંથી નીકળવાનો એક રસ્તો જોઈ રહ્યો હતો, ત્યારે મારા ગુરુજી આવ્યા અને માત્ર તેમની મૌન ઉપસ્થિતિથી બધું ઠીક થઈ ગયું. તેમણે મને શીખ્યું કે સાચો ચમત્કાર તને પરિસ્થિતિઓમાં જીત ન મળશે, પણ પરિસ્થિતિઓ પર જીત ન મળશે, પરંતુ પોતાને પર વિશ્વાસ અને અભ્યાસ રાખવો. જ્યારે તમારી માનસિકતા બદલાય, ત્યારે દુનિયા તમારા માટે એક નવો દૃષ્ટિકોણ આપે છે. એમ ગુરુજી કહેતા હતા કે આભાર ગુરુજી, મારા જીવનના પ્રકાશ થવા માટે તમારા અભિપ્રાય અને આદર્શોથી હું સદા માર્ગદર્શક રહ્યો છું અને રહીશ. આપના આશીર્વાદ માટે હું યાચના કરીશ. હું ગમે તેવો છું, પણ તમારો બાળક છું. મને આગળની કશી ખબર નથી, પણ તમે મારા માર્ગદર્શક છો. તમે અંધકારમાંથી પ્રકાશ લઈ જવા વાળા એવું ગુરુ તત્વ છો. મારા ગુરુજીએ ક્યારેય પણ ચમત્કારો કર્યા ન હતા, પરંતુ તેમના ગુરુત્વ અને શ્રદ્ધાના માર્ગ પર ચાલવા માટે મારે ક્યારેય પણ ચમત્કારની જરૂર પડી નથી. આજથી હું માનું છું કે એક સાચો ગુરુ જીવનમાં બધા મોહ અને યથાર્થને અદ્ભુત રીતે એ ઉકેલી શકે છે. ગમે તેવા પ્રશ્ન હોય તો એ હલ કરી શકે છે. ગુરુજીની દિવ્યતા આત્મા છે. હંમેશા મને
અને તમને અમલ કરવાનો પ્રેરણા આપતા હોય છે. તેમને જોવા માટે જ હું આ દુનિયાના દમંડી પુરુષો અને બ્રહ્મમાંથી મુક્તિ પામું છું. ત્યારે ગુરુજીની હાજરી એવી છે જે મેં ક્યારેય અનુભવી નથી. આવા મારા ગુરુજીની નજીક હતો જ્યાં સુધી મને લાગે છે કે હું વિશ્વના તમામ દુઃખદાયી ફળોથી પરિપૂર્ણ છું. ગુરુની દિવ્ય શક્તિમાં એવી એક અનમોલ શાંતિ સમાયેલી છે. કોઈ પણ સમસ્યાને મટાડી શકે છે એ ગુરુ તત્વ છે. ગુરુજી સળ કપટ મિત્રો કદી નહીં કરશો. ગુરુ તમને પોતાના બાળક સમજતા હોય છે. કોઈ પણ અન્ય બાળકને જેમ પોતાના પિતાની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જોડાયેલું હોય બાળક, તેવી જ રીતે હું મારા ગુરુની ઉપસ્થિતિમાં પ્રભુ તત્વ અને પરમાત્મા સાથે જોડાયેલાનો શ્રદ્ધાપૂર્વક અનુભવતો હોઉં છું. મારી આંખો આકાશમાં જોઈ રહી હોય છે અને એ નવું દૃષ્ટિકોણ મને આપે છે અને ચમકતો પ્રકાશ એક દેખાડે છે અને ચમકતો એક પ્રકાશનો અનુભવ કરાવે છે. ગુરુજીનો એક જ શબ્દ મારી મનની કલ્પનાને તોડીને એને સાચા માર્ગ તરફ ગતિ આપે છે. તમારા મનમાં જ્યાં સુધી વિશ્વાસ અને શ્રદ્ધા છે, જ્યાં સુધી દેવતા તમારી સાથે છે, એમ તેઓ કહેતા હતા. જ્યારે તમારા જીવનમાં સળ કપટ હોય, કોઈનું બુરું કરવાની ભાવના હોય, તો કલ્પના પણ નહીં કરશો કે દેવતા તમને સાથ આપશે. સમય પર એની પરિસ્થિતિનો અનુભૂતિ તમને થશે. આ જગતમાં નિંદક માણસોનું કોઈ યાદ નથી કરતું. રાવણ, કંસ આ કોઈને યાદ કરવા જેવા પાત્રો નથી. એટલે મિત્રો, ગુરુની નિંદા, ધર્મની નિંદા, સંતોની નિંદા, ગુરુની દિવ્ય શક્તિ માત્ર માની ન શકાય એવી હોય છે. સ્વાભાવિક રીતે અનુભવી શકાય છે. સર્વસાધારણ પરિપ્રેક્ષ્ય નફો તો નથી થતો, પરંતુ તમારા આત્માને સાચા દિશામાં એ સજાગ કરી શકે છે. અસંખ્ય કષ્ટો વીઠીને જ્યારે તમે માર્ગદર્શક બનો છો, ત્યારે ગુરુ તમારા માર્ગદર્શક બનતા હોય છે. આજે હું માનું છું કે જ્યાં ગુરુજી છે ત્યાં દિવ્યતા છે. ગુરુજીની દિવ્ય શક્તિઓ છે જે મને જીવવાના સત્ય અને શાંતિના અખંડ માર્ગ તરફ બતાવી રહ્યા હોય છે. હું આભાર વ્યક્ત કરું છું તે શક્તિ માટે જેને ગુરુના ચરણોમાં અમે મેળવ્યું છે. અને ગુરુની શક્તિ એ અગાધ શક્તિ છે. જ્યારે ભૂખ લાગે ત્યારે રોટી ખાઈ તો જ અનુભૂતિ થાય છે. તૃપ્તિનો હુડકાર ત્યારે જ આવે છે. એવી રીતે જ્યારે ગુરુ વિશેની શ્રદ્ધા, વિશ્વાસ ફલદાયક, ગુરુની મૂર્તિની અંદર જ્યારે તમને પ્રાણ પૂરતા હો અને પ્રાણ પૂરેલી મૂર્તિ ગુરુની હોય, ગુરુ હયાત ન હોય તો મૂર્તિની સ્વરૂપમાં પણ તમે પ્રેરણા મેળવી શકો. એકલવ્ય ગુરુની પ્રતિમા બનાવીને એકલવ્ય ગુરુની આરાધના કરી અને કેવું એક શક્તિશાળી તત્વ, ગુરુ તત્વ એકલવ્ય. અરે ગુરુને તમે શું આપી શકો? એમને એક જમણો અંગૂઠો માંગ્યો. એકલવ્યને જરા પણ દેર ન લાગી, અંગૂઠો કાપીને ગુરુના ચરણોમાં અર્પિત કર્યો. એને ખબર છે કે બાણ ચલાવવા માટે મારે અંગૂઠાની જરૂર છે. એવી રીતે ગુરુને ઓળખતા શીખજો મિત્રો. જ્યારે કોઈની નિંદા કરશું, કોઈનું ખરાબ ઈચ્છશું, ખરાબ ભાવના રાખશું, તમારે અને પરમાત્માને હજારો માઇલનું અંતર છે. ગુરુની વાત તો બાજુમાં રહી, પણ ઈશ્વર પણ તમારાથી નારાજ છે. તમે મંદિરોમાં જઈને, ગુરુદ્વારોમાં જઈને, કોઈ પણ સ્થાન, પવિત્ર સ્થાનમાં જઈને એમ કહેશે કે એ વજ્ર લેપ જેવું પાપ છે. કોઈની નિંદા, કોઈના પ્રત્યે આંગળી છીંધવાની, એ બહુ મોટું પાપ છે. આ જગતમાં તમારું કોઈનું કોઈ નથી. તમારો પૂર્ણ કોચ જાણવા માટે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. અને પૂર્ણ કોચ જાણ્યા પછી આપણું
મૃત્યુ થાય છે, જે બીજું નવું શરીર ધારણ કરે છે. એવી રીતે મિત્રો, પરમાત્માથી કોઈ પરમ તત્વ હોય તો એ ગુરુ તત્વ છે. રામે પણ વશિષ્ઠ પાસે ગયા. દુર્વાસા ભગવાન કૃષ્ણના ગુરુ હતા. સાંદીપની એમના આચાર્ય ગુરુ હતા. ત્રિકાલજ્ઞ ભગવાન હોવા છતાં એ ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું છે અને ગુરુની આજ્ઞાનું દરેક રીતે પાલન કર્યું છે. આપણે તો કાળા માથાના મનુષ્ય છીએ, કાલની ખબર નથી. શા માટે કોઈ સંત મહાપુરુષ વિશે આપણે ગમે તેવા ભાષણો કરવા, ગમે તેવું બોલવું, અભદ્ર વર્તન કરવું કુદરત જોતો હોય છે. આ જગતમાં તમારું પોતાનું કોઈ નથી. એક સમય હોય છે અને સમય પૂરો થાય એટલે આપણી વિદાય હોય છે. કંઈક સારા કર્મ કરી લો જે તમને લોકો યાદ કરે. ભક્તિ કરો અને એ પણ નિસ્વાર્થ ભાવે. તમે 5 માળા કરો અને ભગવાન પાસે કંઈક મોટી મોટી માંગણીઓ કરતા હોઈએ છીએ. આ બધું ભગવાન જાણતો જ હોય છે. છતાંય ભગવાન પૂછે કે ભક્ત વરદાન માંગો, અને ખબર છે શું માંગવાના છે, એની શી જરૂર છે. આવી રીતે ભક્તિ કરાતી નથી. ભક્તિમાં સંતોની સેવા, સ્મરણ, ભજન, ધ્યાન, કીર્તન, ધારણા, યોગ, સાધના, કઈ પ્રકારના વિષયો ઉપર ધ્યાન આપી એનું ચિંતન કરવું, એ જ ભક્તિ છે. અને એ ભાતો ભરાય ને ત્યારે આગળનો જન્મ આપણો સારો થાય છે. અને મનુષ્ય જન્મ ત્યારે જ એને પ્રાપ્ત થાય છે કે જે તમારા અનેક જન્મના સુકૃત કર્મો હોય અને એનું ફળ પ્રાપ્તિ સ્વરૂપે મનુષ્ય જન્મ યોની પ્રાપ્ત થાય છે. અને આ મનુષ્ય જન્મ દુર્લભ દેહ એવો મેળવ્યા પછી પણ જો આપણે ધર્મથી વંચિત રહી, ગુરુથી વંચિત રહી, પરમાત્માથી વંચિત રહી, પરમાત્માને જાણવા માટેનો પૂર્ણ કોશ કરવા માટે આપણે મનુષ્ય દેહ પરમાત્માએ આપ્યો. આવો આપણે સાથે મળી પરમાત્માનું ચિંતન કરશું, ઈશ્વરનું ધ્યાન કરશું અને ગુરુ મહારાજને પ્રેરણા કરશું. એમની પ્રેરણાનો અનુભૂતિ કરશું, એમના આશીર્વાદ પ્રાપ્ત કરશું. સાથે આપણા જીવનમાં પરમાત્મા તરફનો માર્ગ મોકળો થાય અને ગુરુ મહારાજના આશીર્વાદથી આપણે ઈશ્વરની ઝાંખી તરફ જઈએ એવી આપણે કામના કરીએ. સદગુરુદેવને આપણે વંદન કરીએ, સવારમાં એમને યાદ કરીએ, એનું ધ્યાન ચિંતન કરીએ કે મારા ગુરુ કોણ છે, હું કેવી વ્યક્તિ સાથે બેસું છું. આ બધા તમને પાછા પરમાત્મા તરફ લઈ જવા માટે. સારું અને ખરાબ કોણ નથી જાણતું, બધા જાણે છે. પરંતુ ઈશ્વરને જાણવા માટે તમારે સમદ્રષ્ટા બનવું પડે, બધું સહન કરવું પડશે. તમારી નિંદા કરશે, તમારી વિશે વાતો કરે, એ બધું તમારામાં સહન શક્તિ હોય ને તો જ ઈશ્વરનો પ્રેમ તમને મળી શકશે. આવો સદગુરુ મહારાજની પ્રાર્થના, આપના જીવનમાં પરમાત્માની ભક્તિ વહે, સદગુરુની કૃપા થાય એવી મંગલ કામના સાથે આજનું થોડું ગુરુ વિશેનું મેં એક જ્ઞાન તમને થોડું મારા અનુભૂતિ પ્રમાણે તમને કહેશું છું. એમાંથી સારું સારું જે લાગે ગ્રહણ કરવા જેવું હોય એ અવશ્ય તમે ગ્રહણ કરજો અને તમારા જીવનમાં ઉતારવા જેવી વસ્તુ હોય એને ઉતારજો. ગુરુ મહારાજ તમારા જીવનમાં ખૂબ જ પ્રકાશ આપે, ખૂબ જ પ્રગતિ કરે, વિકાસ કરે અને ધર્મની નજીક રાખે એવી હું પ્રાર્થના કરું છું. જય ગુરુ મહારાજ, જય ગિરનારી. નમો નારાયણ. સર્વ ભાઈ ભક્તોને અટલ આશ્રમ સુરત યુટ્યુબ સબસ્ક્રાઈબ કરજો અને સત્સંગનો લાભ અવશ્ય લેજો. ઓમ નમો નારાયણ.